ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ, ફાયરની 20 ગાડી સ્થળ પર ધુમાડામાં ગુંગળાઈ જતાં એકનું મોત. સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20 થી 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 આગની ઘટના સામે આવી છે. માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા એકનું મોત. સુરતની ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 4 થી 5 દુકાનોમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો, જેના કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગુંગળામણ અનુભવી રહ્યા હતા. ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, પરંતુ ધુમાડો વધુ હોવાને કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરના સાધનો લગાવવામાં આવ્યા છે, પરંતુ તે કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે.